અમરેલી જિલ્લાના ખાંભા નજીક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં અસલી પોલીસના હાથે નકલી પોલીસ ઝડપાઈ ગયો છે। હની ટ્રેપ કેસમાં સંડોવાયેલા આરોપી પાસે પોલીસનું ડુપ્લિકેટ આઈ કાર્ડ મળતા પોલીસે તેને ઝડપી લીધો છે। મળતી માહિતી અનુસાર પોલીસને શંકાસ્પદ કાર દેખાતા તેની તલાશી લેવામાં આવી હતી। તલાશી દરમિયાન કારમાંથી પોલીસનું નકલી આઈ કાર્ડ મળી આવ્યું હતું, જેના આધારે આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી। પકડાયેલ આરોપી ભાવનગર જિલ્લાના જેસરનો રહેવાસી ચિરાગ જાદવ હોવાનું બહાર આવ્યું છે। તેની પાસે વિદેશી દારૂની 6 બોટલ પણ મળી આવી હતી અને જેને જપ્ત કરવામાં આવી છે। તપાસમાં ખુલ્યું છે કે આરોપી અમદાવાદના નરોડા વિસ્તારમાં હની ટ્રેપ કેસમાં સંડોવાયેલો છે। આરોપીએ કારના સ્ટીયરિંગમાં ખાસ છુપાવવાનું ખાનું બનાવીને તેમાં પોલીસની વર્દીવાળું નકલી આઈ કાર્ડ પણ રાખ્યું હતું, જેથી તે પોતાને પોલીસ તરીકે રજૂ કરી શકતો હતો। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હની ટ્રેપ દ્વારા તેણે ફરિયાદી પાસેથી અંદાજે 3 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા। ડુપ્લિકેટ પોલીસ આઈ કાર્ડનો ઉપયોગ કરીને આરોપી લોકોમાં રોષ જમાવતો હતો। હાલ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈને વધુ તપાસ કરી છે અને સમગ્ર મામલે વધુ ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાંભા પોલીસ સ્ટેશન તથા દવડાના આઉટપોસ્ટના જે સ્ટાફ જે રાત્રે રેગ્યુલર પેટ્રોલિંગમાં હતા, ત્યારે 9 તારીખની રાત્રે એમને એક શકબંધ ગાડી મળેલી હતી, જેની તપાસ કરતા તેનામાંથી 6 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલી હતી। જ્યારે ગાડીની વધારે સઘન તપાસ કરવામાં આવેલી ત્યારે તેમાંથી એક પોલીસનું ખોટું આઈડેન્ટિટી કાર્ડ મળવામાં આવેલું હતું અને જ્યારે આ ઈસમ છે ચિરાગ, એની વધારે તપાસ કરવામાં આવી અને એમનું ઈ ગુજકોપ પરથી જ્યારે ગુનાહિત ઇતિહાસ જાણવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા હની ટ્રેપના અલગ અલગ ગુનામાં એ સંડોવાયેલો છે એવી જાણકારી પ્રાપ્ત થયેલી હતી। આ જ્યારે ઈસમની છે વધુ સઘન તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ એક હની ટ્રેપની એક આખી ગેંગ ઓપરેટ થઈ રહી છે અને આમની સામે અમદાવાદ, સુરત તથા સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ હની ટ્રેપના ગુના દાખલ થયેલા છે। આ લોકો દ્વારા આ જે ગેંગ છે એનામાં 2 સ્ત્રીઓ તથા અનેક પુરુષો સામેલ હતા। તેમના દ્વારા જે લોકો છે એમને મેસેજ કરી એકાંત જગ્યાએ બોલાવવામાં આવતા અને જ્યારે એ સ્ત્રીઓ જોડે હોય ત્યારે આ જે ગેંગના સભ્યો છે એ ખોટું પોલીસની આઈડેન્ટિટી કાર્ડ આપી અને એમની ઉપર એક્સટોર્શન કરતા હતા અને એમની પાસેથી પૈસા મેળવતા હતા। આ જે ગેંગ છે એમના એક બીજા ઈસમ છે જેનું નામ છે રાજુભાઈ ભોળાભાઈ રાઠોડ, જે નરોડા તથા રામોલ પોલીસ સ્ટેશનના 2 ગુનામાં નાસ્તા ફરતા હોય તેમને પણ ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા છે અને આ જે આરોપી છે ચિરાગ, એ પણ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા હોય તેમને પણ ખાંભા પોલીસની ટીમ દ્વારા પકડવામાં આવેલા છે। એ સાથે આ જે ગેંગ છે એના દ્વારા અનેક વ્યક્તિઓ જોડે પણ આવી રીતના ફ્રોડ કરવામાં આવેલું છે અને જો કોઈએ જોડે આ ફ્રોડ બનેલું હોય અને એમને જો ફરિયાદ દાખલ ન કરેલી હોય તો તરતમાં જ નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરેલી પોલીસનો કોન્ટેક્ટ કરી અને આમની સામે વધુમાં વધુ ગુના દાખલ થઈ શકે એવું કરવું।